આની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે. એને કહીએ છીએ કે તમે એવું સમજતા હોય કે પોલીસને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દે છે. એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી, જ્યાં પગ મૂકીએ ત્યાં જીત લઈને પાછા આવીએ છીએ. માંગણીઓ લઈને આપણે ગયા હતા. આજે સવારથી અન્નનો ત્યાગ કર્યો, કાલ સાંજે પંચાયત પતે ત્યાં સુધી અન્ન નહીં લઈએ અને મહાપંચાયત પતે ત્યારે જે એલાઉન્સ કરશું અને જાહેરાત કરશું, જો ગુજરાત સરકારની પગ નીચેથી જમીન નો સરકી જાય તો રાજુ કરપડાને યાદ કરજો. એટલે પછી ખેડૂતોએ નમતું દેવું પડશે. એને કહીએ છીએ કે અમને જગતના બાપનું બિરુદ એમ નામ નથી આપ્યું. અમે જગતના બાપ છીએ. નાક સુધી પાણી આવ્યું ત્યાં સુધી અમે સહન કર્યું. હવે આનાથી વિશેષ અમારાથી સહન થાય એવું નથી. આ લડાઈમાં પગ મૂક્યો છે. સહયોગ બધા મિત્રોએ તો આપ્યો છે, ખેડૂતોએ આપ્યો છે. પણ આજે મને ગર્વ એ વાતનું છે કે અમારી આમ આદમી પાર્ટીની ટીમે ખંભે હાથ મૂકીને કીધું છે કે રાજુ તું એકલો નથી, અમે તારી ભેળા ઉભા છીએ. દોસ્તો, હવે મારે કાલે એ જોવાનું છે કે વારંવાર ડિટેન કરવા આવે છે પોલીસ. આ વાત જાહેર ન કરવી જોઈએ, તોય આજ કરી દો. કારણ કે આજે મને સાંભળવા માટે બોટાદના ખેડૂતો આતુર છે ને એ અહીંયા લાઈવના માધ્યમથી પણ સાંભળે છે. સાથે જ આપણા આજુબાજુ તાલુકાના ખેડૂતો જે બોટાદમાં જાય છે અથવા તો બોટાદ સિવાયના માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો લૂંટાણા છે, એ ખેડૂતો આક્રોશ સાથે આપણી વાત સાંભળે છે. મારે જોવું છે એ કે અટકાયતે જે ઉપાડો લીધો છે, કાલે એમની પાસે કેટલા વાહન છે અને અટકાયત કરેલા માણાને રાખવાની કેવડી સગવડ છે ને એ કાલ જોવા જવું છે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લા સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં બોલ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આ વિડીયો છેલ્લા સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે તમે જે અત્યારે વિચારી રહ્યા છો રાજુભાઈ તેવું જ બોલી રહ્યા છે. મિત્રો, આમ આદમી પાર્ટીના નેતાઓ છે આ અટકાયતી કે પોલીસના દંડાથી ડરે એવા નથી. મિત્રો, તેઓએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે કાલે હું ડંકાની ચોટ ઉપર બોટાદ જવા માટે તૈયાર છું. ખેડૂત મહાપંચાયતનું આયોજન છે અને જેની ટ્રેવડ હોય, જેની માએ હવાહેર હૂંટ ખાધી હોય તે અમને રોકી બતાવે. મિત્રો, ખેડૂત મહાપંચાયતનું આયોજન છે તો દરેક ગુજરાતના વિસ્તારમાંથી ખેડૂતો ત્યાં બોટાદ પહોંચવાના છે. તો મોટી સંખ્યામાં તમે પણ ત્યાં પહોંચજો, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત ચાલી રહી છે. મિત્રો, કાલે ખરેખર પોલીસ, સરકાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખેડૂતો સંપૂર્ણ લડાઈ લડવાના છે. તે એક ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવાના છે. પણ જે અટકાયતનો દોર ચાલી રહ્યો છે તો મિત્રો ખૂબ જ દુઃખનીય છે, કારણ કે રાજુભાઈ કરપડાએ જે કહ્યું છે તે ખૂબ જ સાંભળવા જેવું છે. અને તેઓએ કાલે એ પણ કરશે કે જેલમાં કેટલા લોકોની અટકાયત કરશે, તેઓએ આગળ કહ્યું છે તે પ્રમાણે કેટલા વાહનો આવશે અને કેટલા વાહનોમાં ખેડૂતોને લઈ જઈ શકશે તેની સગવડતા પણ સરકાર અને તંત્ર કરી લે તેવા ગંભીર આક્ષેપો સાથે રાજુભાઈએ શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે રાજુભાઈની વાત સાથે સહેમત છો કે નહીં. સાંભળીએ રાજુ કરપડાને. સૈનિક તરીકે તો અમારી જવાબદારી બને જ્યારે પણ કોઈ વ્યક્તિ આવીને એવું કે અમારી સાથે અન્યાય થાય છે, અમારી પર અત્યાચાર થાય છે, તો એક વિપક્ષમાં હોવાના નાતે હંમેશા આમ આદમી પાર્ટીનો સૈનિક એ પરિવારની એ વ્યક્તિની સાથે ઉભો રહ્યો છે. અહીંયાની વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં પણ જ્યારે પ્રશ્નો થયા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારી વચ્ચે આવીને ઉભા રહ્યા છે. જ્યારે પણ પ્રશ્નો થયા છે, સ્માર્ટ મીટરની વાત હોય તો કમલેશભાઈ કોટેચા સહિતની ટીમ લડે છે. એની સાથે જ્યારે રોડના પ્રશ્નની વાત હોય, ગટરના પ્રશ્નની વાત હોય, અહીંયા પડેલા ખાડાઓની વાત હોય, ચોમાસાના પાણી ભરાવાની વાત હોય, હોસ્પિટલની અંદર ડોક્ટરો અપૂરતા હોય, સંસાધનો અપૂરતા હોય, આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી લડે છે. જેના ભાગરૂપે અમે અમારી ટીમ સાથે બોટાદ ગયેલા. મજાની વાત એ છે કે બોટાદ ગયા, અમે વાત કરી કે ભાઈ ખરેખર આયા ખેડૂતોની ફરિયાદ છે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે વેપારીઓ, તો આવા વેપારી પર કાર્યવાહી કરવી જોઈએ.
લેખિતમાં બાહેંધરી આપો કે આવા વેપારી પર કાર્યવાહી કરશું. બાહેંધરી આપવામાં ન આવી ચેરમેન દ્વારા. ખુશીની વાત એ છે કે હું બોટાદ આવું છું એવો સંદેશ આપતાની સાથે એક પણ રૂપિયો ભાડું અમે ચૂકવું હોય ને લાવ્યા હોય એવું નહીં. 5 જણાને ફોન કરીને કીધું હોય 50 જણા લઈને આવજો, આવું પણ નહીં. મેં તો એવું કહ્યું હતું કે હું આવું છું અને મારી લડાઈમાં જેને સહયોગ કરવો હોય એ તમામ આવજો. બોટાદ જઈને પગ મૂક્યો ત્યારે ખબર પડી 5000 ખેડૂતો બોટાદમાં આવીને ઉભા હતા. જે ખેડૂતોએ પ્રેમ આપ્યો છે, અદ્ભુત પ્રેમ આપ્યો છે. મને મારા જીવનમાં ક્યારેય આટલો પ્રેમ નથી મળ્યો એટલો પ્રેમ ત્યાં ખેડૂતોએ આપ્યો છે. દોસ્તો, જ્યારે ખેડૂતોને સાથે રાખીને રજૂઆત કરી, પરિણામ ન મળ્યું, પછીનો આખો ઘટનાક્રમ તમે બધા જાણો છો. પછી પોલીસને લાવવામાં આવ્યા, અમે ધરણા પર બેઠા, વેપારી અને ચેરમેને મીટિંગ કરી નક્કી કર્યું કે ભાઈ માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદી બંધ કરી દો. માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરી દીધી. અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા. એમને એવું હતું કે હડતાલ પર ઉતરી જઈશું એટલે આ લોકો ઘરે ભાગી જશે. હવે જે લોકો એરું કાઢે ને એના હામાં એમ નોળિયા તૈયાર રાખીએ છીએ. એમને એવું કીધું કે ભાઈ અમે યાર્ડમાં નહીં આવીએ, અમારે હવે યાર્ડમાં નથી આવવું, અમારે વેપાર નથી કરવો. અચોક્કસ મુદતની હડતાલ પર અમે ત્યાં તપેલા મંગાવી લીધા, સુલા મંગાવી લીધા, ગેસના બાટલા મંગાવી લીધા. કીધું કાંઈ વાંધો નહીં, નો આવતા, સંસ્થા અમારા બાપની છે. અમે આ સુલા મૂકીને રસોઈ ચાલુ કરીએ, ગાટલા 3 મંગાવી લીધા. બધું રેડી કર્યું. પછી એમને એવું થયું હાળું આ તો જાતા તો છે નહીં, અહીંયા તો બેહી ગયા. દોસ્તો, મોડી રાત્રે ખેડૂતો ભજન કીર્તન કરતા, અમુક ખેડૂતો સૂતા હતા. એ વખતે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ આવે છે ત્યાં, અને પોલીસ આવીને બસ રાજુ કરપડાને અમારે લઈ જવાના છે. એક જ વાત, સ્વાભાવિક છે કે આપણે પણ માનીએ છીએ ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી હશે, પણ એટલી હદે તો મજબૂરી ન હોવી જોઈએ કે કોઈને એવું લાગે કે આ ભાજપના નેતાના દત્તક લીધેલા દીકરા છે. એટલી હદે મજબૂરી ના હોવી જોઈએ. અહીંયા રતનપરના આંગણેથી કહીશ, આજે અહીંયા ગઈકાલ રાત્રે જ્યારે 3 વાગે મને લઈ જવામાં આવ્યો, ત્યાંથી બરવાળા લઈ જવામાં આવ્યો, બરવાળાથી સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, હોસ્પિટલથી લઈ 2-3 કલાક રાખવામાં આવ્યો, અને આજે બપોરે 1 વાગે પોલીસ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર ઘર સુધી મૂકવા આવ્યા. એ લોકો એમને નક્કી કર્યું કે અમે રાજુ કરપડાને બોટાદમાં નહીં આવવા દઈએ, રાજુ કરપડાને ખેડૂતો માટે નહીં લડવા દઈએ. અરે ભાઈ, બંધારણીય અધિકાર મળ્યો છે, એ અધિકારનો ઉપયોગ કરીને અમે લોકો લડશું. જ્યારે એ લોકો સવારે સુરેન્દ્રનગર મને લાવવાની વાત કરી ત્યારે નક્કી કર્યું હતું કે આવતીકાલે બોટાદમાં હજુ એક મહાપંચાયત કરીશ ને રાજુ કરપડા ફરીવાર બોટાદમાં જાય છે. આજે સવારથી જ્યારે મને થયું ખરેખર મારી પર વોચ રાખવામાં આવી રહી છે, મને અહીંથી જવા નહીં દે, તો દોસ્તો ચોક્કસ એક વાતનું દુઃખ થાય કે આપણો અપરાધ શું હતો, આપણે શું ગુનો કર્યો છે. પકડીને આપણને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, આપણા ઘર સુધી પોલીસને મોકલવામાં આવે, આપણા ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે. આપણે અપરાધ શું કર્યો છે? આપણો અપરાધ એ છે કે બોટાદની અંદર જ્યારે ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ અમુક જે વેપારીઓ કરે છે, એ વેપારી સામે અવાજ ઉઠાવ્યો, એના બદલામાં આપણને ખોટી રીતે લોકઅપમાં મૂકવાની વાત થઈ, એના બદલામાં આપણી અટકાયત થઈ, એના બદલામાં આપણા ઘર સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો, બાજ નજર રાખવામાં આવી. રાજુ કરપડા ઘરની બહાર નીકળીને ક્યાં જાય છે? આજે રતનપરના આંગણેથી કહું છું, રાજુ કરપડા કાલે બોટાદ જવાનો, જેની માએ હવા હેર ઊંટ ખાધી હોય રોકવાની કોશિશ કરે, જેની માએ હવા હેર ઊંટ ખાધી હોય એ રોકવાની કોશિશ કરે. અવાજ થોડો દબાયેલો લાગે છે, અવાજ બેસી ગયો છે, તબિયત નાદુરસ્ત છે, સવારથી અન્નનો ત્યાગ કર્યો છે, પણ આવનાર સમયમાં કર દો બંધ,
અંત થશે એ લડાઈ રાજુ કરપડા મજબૂતાઈથી લડશે. કોઈ એવું સમજતું હોય, કોઈ માયનો લાલ એવું સમજતા હોય કે પોલીસને આગળ કરીશું, અરે ભાજપના બે ફંટેરિયા એવું સમજતા હોય કે પોલીસને આગળ કરશું, રાજુ કરપડાનો અવાજ દબાવશું, ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવશું, અરે એને કહીએ છીએ ટોટીએ દૂધ પીને મોટા નથી થયા. અમે ખેડૂતના દીકરા છીએ. કેવી રીતે લડાઈ અમને પણ આવડે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ 3 દિવસ 4 દિવસ પોલીસ બંદોબસ્ત રાખશો. કેટલા દિવસ પોલીસ બંદોબસ્ત રાખવાના છો? અહીંયાથી કાલે નીકળો તો બોટાદની અંદર પ્રવેશ થતાની સાથે પોલીસ ઉભી રાખશો. કેટલા દિવસ તમે લોકો પોલીસ ઉભી રાખવાના છો? હું પણ જોઉં છું કાલે બોટાદ જતા કોણ અટકાવે છે. મને પણ મારી ટીમ પર ભરોસો છે. અને પોલીસ પ્રશાસનની સાથે ગૃહ મંત્રાલયને પણ આજે અહીંયાથી કહીએ છીએ, ધ્યાન રાખજો. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી સીમિત રાખવી હોય તો ધ્યાન રાખજો, નહીતર આ લડાઈ આખા ગુજરાતમાં આગ પકડશે. આ ચોક્કસ કહેવા માટે આવ્યો છું. આખા ગુજરાતમાં કરદા કંપનીઓએ રાજ કર્યું છે. વેપારીઓના ખિસ્સા કાપવાનું કામ વર્ષોથી થઈ રહ્યું છે. ગમે ત્યારે વેપારી મન ફાવે એ રીતે ખેડૂતોના તોડ કરે, મન ફાવે એ રીતે બજાર ભાવ કાંઈ પણ ચાલતો હોય, અહીંયા ખેડૂતોને જાણી જોઈને નીચા ભાવે એક યુનિટી વેપારીઓ બનાવી લે અને નીચા ભાવે ખેડૂતની જણસ ખરીદવાની કાયમી ધોરણે કોશિશો થઈ છે. દોસ્તો, એની સામે યાર્ડના સત્તાધીશોને કોઈ ફરિયાદ કરે છે તો યાર્ડના સત્તાધીશો પણ એના મળતિયા હોય છે. કમિશન એજન્ટને વાત કરીએ એ પણ એના મળતિયા હોય. અરે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ગોડાઉનમાં ભ્રષ્ટાચાર થયો, પ્રમોશનમાં ભ્રષ્ટાચાર થયો, નવી ગાડી ચેરમેન લાવ્યા, એ ગાડી 1 વર્ષમાં અડધા ભાવે એના હગાને વેચી દીધી, એમાં ભ્રષ્ટાચાર થયો. CCI નો કપાસ દીધો, 18 લાખ મણ કપાસ વેચ્યો, એમાં 11 રૂપિયાનો પ્રતિ મણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. દોસ્તો, ખોટા બોગસ ખેડૂતોના નામે વેપારીનો હજારો મણ કપાસ CCI માં નાખવામાં આવ્યો. આ બધું અમે સહન કરી લીધું. અમે કહ્યું ભાઈ સંસ્થાના પૈસા, સંસ્થા કોની હતી? આ સંસ્થા ખેડૂતોના બાપની સંસ્થા છે અને એ સંસ્થાની અંદર જ કોઈ કબજો કરી લે છે. એ સંસ્થાની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે. એને કહીએ છીએ કે તમે એવું સમજતા હોય કે પોલીસને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દે છે. એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી, જ્યાં પગ મૂકીએ ત્યાં જીત લઈને પાછા આવીએ છીએ. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. 2 માંગણીઓ લઈને આપણે ગયા હતા. આજે સવારથી અન્નનો ત્યાગ કર્યો, કાલ સાંજે પંચાયત પતે ત્યાં સુધી અન્ન નહીં લઈએ અને મહાપંચાયત પતે ત્યારે જે એલાઉન્સ કરશું અને જાહેરાત કરશું, જો ગુજરાત સરકારની પગ નીચેથી જમીન નો સરકી જાય તો રાજુ કરપડાને યાદ કરજો. તમે એવું સમજતા હતા 35 વર્ષના 2-3 છોકરા શું કરવાના છે? આ ભૂલ વિસાવદરમાં કરી હતી કે 35 વર્ષનું છોકરું શું કરશે? તોફાની છે, શું કરશે? અરે તોફાની તો અમારો કાનુડો હતો, પંચના ભૂકા કાઢી ગયા. વાત એ છે કે આજે તમામ સમાજના તમામ વર્ગના લોકો પીડાય છે. આ વાત મેં ખેડૂતોની કરી. બોટાદ જિલ્લાના ખેડૂતો પીડાય છે, એની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કપાસ ખેડૂતો ત્યાં વેચવા જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શું પરિસ્થિતિ છે આપણે બધા જાણીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા યાર્ડ છે આપણે બધા જાણીએ છીએ. અહીંયા ન છૂટકે આપણી આજુબાજુમાં કોઈ યાર્ડ નથી, એટલે ન છૂટકે આપણે બોટાદ કપાસ આપવા માટે જવું પડે છે. જેવા ત્યાં જઈએ અહીંયા કાતર લઈને ઊભા છે. ખેડૂત આવ્યો નથી, બાપડાનું કાપ્યો નથી, એક જ કામ. પાછા એવું સમજે છે કે વેપારીઓ સંગઠિત થઈ જાય એટલે પછી ખેડૂતોએ નમતું દેવું પડશે. એને કહીએ છીએ કે અમને જગતના બાપનું બિરુદ એમ નામ નથી આપ્યું. અમે જગતના બાપ છીએ. નાક સુધી પાણી આવ્યું ત્યાં સુધી અમે સહન કર્યું. અમે આનાથી વિશેષ અમારાથી સહન થાય એવું નથી. આ લડાઈમાં પગ મૂક્યો છે. સહયોગ બધા મિત્રોએ તો આપ્યો છે, ખેડૂતોએ આપ્યો છે. પણ આજે મને ગર્વ એ વાતનું છે કે અમારી આમ આદમી પાર્ટીની ટીમે ખંભે હાથ મૂકીને કીધું છે કે રાજુ તું એકલો નથી, અમે તારી ભેળા ઊભા છીએ. દોસ્તો, કાલ રાતે પોલીસ લઈ ગઈ. સવારે 10 વાગ્યા સુધી કોઈને ખબર નહોતી ક્યાં લઈ ગયા છે. ગોપાલભાઈએ વિડીયો બનાવીને કીધું જ્યાં પણ લઈ ગયા હોય ત્યાં
હું મારા બધા કામ પડતા મૂકીને રાજુભાઈ કરપડાના પરિવારને મળવા સુરેન્દ્રનગર આવું છું. 1 કલાકની અંદર કહેવામાં આવ્યું કે હાલો સુરેન્દ્રનગર લઈ જવી છે. 1 કલાકની અંદર જાહેરાત કરી દેવામાં આવી કે સુરેન્દ્રનગર લઈ જઈએ છીએ. દોસ્તો, મહત્વની વાત એ છે કે આપણે જ્યારે લડીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, તો સંઘર્ષ તમામ વર્ગના લોકો માટે કરીએ છીએ. તો જ્યારે જ્યારે પણ સંઘર્ષમાં ઉતાર ચઢાવ આવે, માની શકાય કે આ લડાઈમાં પણ ઉતાર ચઢાવ આવશે. રાતે પોલીસ લઈ ગઈ, તેમ છતાંય ખેડૂતો ત્યાં બેસી રહ્યા. આજે હમણાં સાંજે 5 વાગે બીજા 100 ખેડૂતને લઈ જવામાં આવ્યા. અત્યારે હું અહીંયા આવતો ત્યારે મને મેસેજ મળ્યા કે હજુ માર્કેટિંગ યાર્ડની બહાર 100 થી વધારે પોલીસ ઊભી છે. આ તાકાત ખેડૂતોની છે દોસ્તો. હવે મારે કાલે એ જોવાનું છે કે વારંવાર ડિટેન કરવા આવે છે પોલીસ. આ વાત જાહેર ન કરવી જોઈએ, તોય આજ કરી દો. કારણ કે આજે મને સાંભળવા માટે બોટાદના ખેડૂતો આતુર છે ને એ અહીંયા લાઈવના માધ્યમથી પણ સાંભળે છે. સાથે જ આપણા આજુબાજુ તાલુકાના ખેડૂતો જે બોટાદમાં જાય છે અથવા તો બોટાદ સિવાયના માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો લૂંટાણા છે, એ ખેડૂતો આક્રોશ સાથે આપણી વાત સાંભળે છે. મારે જોવું છે એ કે અટકાયતે જે ઉપાડો લીધો છે, કાલે એમની પાસે કેટલા વાહન છે અને અટકાયત કરેલા માણાને રાખવાની કેવડી સગવડ છે ને એ કાલ જોવા જવું છે. સમજી શકો છો ને મારી વાત? એને કહીએ છીએ ખેતરની અંદર મોટી વાડ કરીને રાખજો, ઢક રાખજો. તમારા પોલીસ સ્ટેશન પાસે એટલા ઓરડા નથી કે જે અમારા ખેડૂતોને સમાવેશ કરી શકશે. તમારી પાસે એટલા ઓરડા નથી. કાલે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ખેડૂતો બોટાદ ઉમટી પડવાના છે. ગાંધી ચિંધ્યા માર્ગે આખી લડાઈ અમે લડવાના છીએ. પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સહયોગ આપી શકાય તો આપજો, નહીતર પછી ભાજપના ખોળે બેસી જજો. 2 વર્ષ પછી સરકાર એમ બનાવવાના છીએ અને સરકાર બન્યા પછી જે વ્યવસ્થા કરવાની છે, ગોપાલભાઈ કાગળમાં નામ લખતા જાય છે. અને સ્પેશિયલ અત્યારથી ડિઝાઇન જોવે છે, લોડાન મેડલ કેવી રીતના કયા આકારનો બનાવવો, શું શું લખવાનું. અમુક લોકોને એમને કીધું છે કે ડિઝાઇન વ્યવસ્થિત બનાવીને આપો. એ પોતે ખરેખર પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી છે, પોલીસની પીડા જાણે છે. પણ મને લાગે છે એ વખતે આટલી બધી ખોળે બેહવાની ફેશન નહોતી જે આજે છે. અમુક અધિકારીને તો એવું થાય છે, ઓલો ગોપાલાભાઈ આવે છે, રાજુ આવે, ડિટેન કરી દો. એટલે આ ભાઈ આ શિરાવવાનું નથી, ડિટેન કરી દો. ડિટેન હું સ્વાટ્યા છો અને ડિટેન કરી હું લેવાના છો? બીજું ચૈતરભાઈ નાખો જેલમાં. કેટલા દી રાખશો? 2.5 મહિના રાખ્યા. કે ખોટો કેસ કરી 2.5 મહિના રાખ્યા. ચૈતર સુધરી જાય, ચૈતર ભાજપમાં આવી જાય. ઓલા એ જેલની બહાર પગ મૂકતાની હારે જ કીધું કે જેટલા હતા એનો વારો હવે ચડાવવાનો છે. મિત્રો, હજી પણ આપણે રાજુભાઈ કરપડાને સાંભળશું. આ વિડીયો અધૂરો છે. હું તમને વચ્ચે એ માટે જણાવું છું કે તમે જો રાજુભાઈની વાત સાથે સહમત હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી અને ખેડૂતોનો અને રાજુભાઈનો ઉત્સાહ વધારવાનું કામ કરજો. મિત્રો, આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે આ ભાષણને લઈને તમે શું કહી રહ્યા છો. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો કાલે બોટાદ જવાના છે, તો તમે શું કરશો તે સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપજો. સાંભળીએ રાજુભાઈ કરપડાએ હવે શું કહ્યું છે. અહીંયા જ્યારે યુવાનોના પેપર ફૂટતા, વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ હતી, મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી, એની પાસે ધારાસભ્યો પૂરતા હતા. જ્યારે પેપરો એક પછી એક પેપરો ફૂટ્યા, કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. દોસ્તો, આમ આદમી પાર્ટીનો એક પણ ધારાસભ્ય નહોતો, તેમ છતાંય મજબૂતાઈથી વિરોધ પ્રદર્શન કર્યું. મજબૂતાઈથી યુવાનોનો અવાજ બનીને ગયા. મજબૂતાઈથી જે લોકોએ, ગરીબોએ પેટે પાટા બાંધી પોતાના બાળકને ભણાવ્યા હતા, જે મા બાપે સપના જોયા હતા કે મારો દીકરો નોકરી લાગશે, મારો દીકરાને નોકરી મળે, એક પગાર વાપરીશ, મારા દીકરાને નોકરી મળશે, તો આટલી માનતા કરીશ. જેને મા બાપે સપના જોયા હતા, પેટે પાટા બાંધ્યા, દાડી કરી, મજૂરી કરી, દેણું કર્યું અને બાળકોને ભણાવ્યા કે મારા દીકરાને નોકરી મળે, પણ નોકરી ન મળે એના માટે વારંવાર એક પછી એક પેપરો ફૂટતા ગયા. ગુજરાતમાં કોઈ અવાજ ઉઠાવનારું નહોતું દોસ્તો. અને એ સમયે આજે મને ગર્વ થાય કે અમારી પ્રદેશ પ્રમુખ
ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ પ્રમુખ હોય, 67 આમ આદમી પાર્ટીના નેતા રજૂઆત કરવા ગયા, 67 ઉપર કેસ થયો, 12 દિવસ સાબરમતી જેલમાં રહ્યા. જેલની બહાર નીકળતાની હારે કીધું કે વિપક્ષ તરીકે જેલમાં જવું આ તો અમારા લોહીમાં છે. એ દિવસે પણ અંગ્રેજોની સામે જ્યારે આ દેશ બચાવવા માટે લડાઈ લડતા ક્રાંતિકારીઓ એ પણ જેલમાં ગયા હતા. જેલમાં અંગ્રેજોના શાસનમાં જેલમાં કોણ નહોતું ગયું? જે અંગ્રેજોના ખોળે બેઠા હતા. આજે ઘણી બધી રાજકીય પાર્ટીના નેતાઓ જેલમાં નથી જતા, ઉપરથી એવું કે આપવાળા જેલમાં જાય છે. એટલે આ લડાઈ તમારા છોકરાને સડી વધે ને એના હાટું લડાઈ આપવાળા લડે છે. તમારા ખેતરના શેઢા આકૃતિ બદલાઈ ગઈ છે એની લડાઈ આમ આદમી પાર્ટી લડે છે. હાઈ ટેન્શન લાઈન નીકળે, વળતર નથી ચૂકવતા એની લડાઈ આમ આદમી પાર્ટી લડે છે. યુવાનોની લડાઈ લડે છે. મોંઘવારીથી મહિલાઓ પીડાય એની લડાઈ લડે છે. અને આજે જે સિકમગીરી કરતા અધિકારીઓ એને કહીએ ગ્રેડ પેની તમારી લડાઈ હતી. ભાજપના નેતાઓ જવાબ નહોતા દેતા, તેથી આમ આદમી પાર્ટી લડીશ તમારા માટે. દોસ્તો, વધારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ આવતીકાલે બોટાદનો કાર્યક્રમ સફળ થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બોટાદમાં પગ મૂક્યો તે દિવસે પ્રતિજ્ઞા કરી છે કે કડદા સિસ્ટમ બંધ કરાવીને હું રહીશ. આ કડદા સિસ્ટમ બંધ નહીં થાય ત્યાં સુધી રોજ નવા નવા કાર્યક્રમો બોટાદ માટે આપતા રહીશું. અહીંયા આપણા જે સ્થાનિક લોકો છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાંથી આવ્યા છે. રતનપરના રહેવાસી ખૂબ મોટી સંખ્યામાં છે. અહીંયાની આપણી શાળાઓની વાત કરીએ, સરકારી દવાખાનું એક બચ્યું છે, ગાંધી દવાખાનું. ખૂબ સારી સગવડતા ફેસિલિટી છે. જેટલા વખાણ કરો એટલા ઓછા પડે. મારી વાત સાચી તો છે ને? બારી નથી, બારણા નથી, દાક્તર નથી, નર્સબેન્ડ નથી, કોઈ સંસાધન નથી, લેબોરેટરી સાધન નથી, સોનોગ્રાફી ન થાય, હાડક્યા ભાંગી જાય એવા રોડ છે, પણ હાડક્યા હમા થાય એવા ડાક્ટર નથી. કોઈ ફેસિલિટી નહીં. રોડની વાત કરીએ, રોડ કમ્પ્લીટલી તૂટેલા. હવે જેવી રીતે બાયમાણા લાલી કરે એવી રીતે અત્યારે રોજ રાતે 12 વાગ્યા 4 વાગ્યા સુધી ફૂખડી થાળે પાથરે એમ રોડ પાથરે. વચમાં ગાડી પડી હોય એટલી જગ્યા છોડ દે, રોડનો કટકો થઈ જાય. અને જેવો રોડનો કટકો કરે 2 દિવસ થાય ને પડખેત ઉખડવાનું ચાલુ થાય. આ રોડની વેલિડિટી આવનાર 1.5 મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં સુધી આ રોડની વેલિડિટી છે. અહીંયા ઘણા બધા લોકોનો આક્રોશ છે કે રોડ ખાઈ ગયા, ઘણા બધાનો આક્રોશ છે, પણ રોડ ખાવા વાળાને અહીંયા બેહારાય આપણે જ છે ને. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોએ આપણને ફોફલાવ્યા ને એની વાતમાં આપણે આવ્યા અને આ ભ્રષ્ટ શાસકોને શાસનમાં બેસાડ્યા. દોસ્તો, અત્યાર સુધી તો સમજ્યા કે મજબૂત વિકલ્પ સામે નહોતો, એટલા માટે ન છૂટકે ગમતા ન ગમતા ભાવે અભાવે ભાજપને મત આપ્યા છે. પણ હવે તો મજબૂત વિકલ્પ મળ્યો છે. હવે મજબૂત વિકલ્પ મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પહેલી જ મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બને એના માટે આજે આપણે બધાએ પ્રતિજ્ઞા લઈને અહીંયાથી ઊભું થવાનું છે. મારી વાત સાથે સહમત છે? જે સહમત હોય 2 હાથ ઊંચા કરે. ખરેખર પરિવર્તન લાવવું છે, 2 હાથ ઊંચા કરે. પરિવર્તન ગોપાલભાઈ નક્કી છે. અંધારામુભાઈ એને હાથ ઊંચા કરી લીધા છે. હાથ ઊંચા બધાએ કર્યા છે. મતલબ સાફ છે. ક્યાંક ભાજપના નાના મોટા કાર્યકર્તાએ ઘીરે વાત સાંભળી હોય એને લગભગ કર્યા છે ઊંચા હાથ. એટલે મજાની વાત બીજી. મારી વાત પૂરી કરતા પહેલા કહું કે સાંજે 6 વાગે નક્કી કર્યું કે ગોપાલભાઈ ઘરે આવે છે ને તો હું ઘરે મળું. સાંજે વિચાર આવ્યો 6 વાગ્યા હું અહીંયા મળીશ, 2 જણા 3 જણા મળીએ. કમલેશભાઈને ફોન કર્યો, મેં કીધું એવું કંઈક કરીએ ને કે 2-2.5 માણા બીજું મળે. અહીંયા આવ્યા હતા થોડી જ વારની અંદર કેમેરાવાળા ભાઈને કહીએ કે સ્વયંભૂ જ્યારે પબ્લિક ઉમટી પડે, જ્યારે પરિવર્તનનો સંકલ્પ કરીને લોકો બહાર નીકળે અને કોઈ એક યુવાનને જ્યારે લોકો પ્રેમ કરવા નીકળે ત્યારે 1 કલાકની 2 કલાકની અંદર કેવડી મોટી ભીડ ભેગી થઈ છે. આ દેખાડવું જોઈએ. આ કોઈ ભાડાની ભીડ નથી. ભાજપના નેતાઓને ટાર્ગેટ કેટલા દેવામાં આવે છે અહીંયા નોકરી કરતા છે બધાને ખબર છે, ઊભા છે અંધારે બધાને ખબર છે. તલાટીને ટાર્ગેટ દે, આંગણવાડીની બેન ને, આશા વર્કર બેન, હવે તો માસ્તરોને ટાર્ગેટ દે છે. માસ્તરોને ટાર્ગેટ દે વી લઈને આવવાના છે. બસો
એ ભાઈના પરિવારમાંથી કોઈ માસ્તર છે, સીધા ઊંચા થઈ ગયા કે વિનય બસો છે. અમારી ભૂલ થઈ બાપા, બસો છે. પણ જે છે તે અમે તો 1 રૂપિયો ભાડું ચૂકવતા નથી, કોઈ નાસ્તો કરાવતા નથી. તેમ છતાંય હજારોની સંખ્યામાં જ્યારે જનમેદની ઉમટી પડે છે ત્યારે મને એવું લાગે છે કે ઉપરવાળાએ નક્કી કર્યું છે ગુજરાતમાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. તો જે ભાજપના નેતાઓએ પાપ કર્યા અને ઘડો ભરાઈ ગયો છે એમાંથી બહાર નીકળવા માટે થઈને આ ઘડો ફોડવા માટે થઈ તમામ જગ્યાએ વિસાવદર વાળી કરવાની છે. અને વિસાવદર વાળી કરવા તૈયાર હોય તો આકલો કરીને 2 હાથ ઊંચા કરી. હવે મારી વાત પૂરી કરું છું. ફૂલ બાકાજી કી કરી દઈએ. 1.5 મહિનો જ વાટે રહ્યો, ચૂંટણીનો વાર છે. હવે ખાસ કરી મારી વાત પૂરી કરતા પહેલા એક ભારત માતાનો જયઘોષ બોલાવીએ અને અહીંયાથી સાંભળવા વાળા બધા ન્યા સાંભળે છે. ઈવડાઈ ઉપાધિ છે, કાલમાંથી આ ક્યાંથી નોળીઓ કાઢવાના છે, નવું શીખવાનું છે. નોળીઓ હાથમાં આવે, અમે શિયાળો બની જવાનું છે. મોટું બહાર કાઢીને પછી અંદર લેવાનું, મારવા જાય કાંટા વાગે. આ બધું શીખવાનું છે અને શીખશું. અને ઉંમર ખૂબ નાની છે, બધું આવડશે. એ બધા 60-70 ટપી ગયા છે. આપણે જુવાન છીએ, નવી ટેકનોલોજી છે, જુવાન છીએ, મજબૂતાઈથી લડશું. અને અમુક પોલીસ કર્મચારીઓને મજા આવે છે ને, નાના છે એને પીઆઈ કેટેગરી સુધીના છે, એને ખૂબ મજા આવે છે. ઉપરવાળા છે ઈવડાઈને ત્યાંથી મિલકતમાં ભાગ લેવાનો છે. એમને એવું છે કે ઉપર બેઠા એની કે દીકરા દીકરી કાંઈ છે ને અમને દીશે, એ કોઈને દેવાનો નથી. એ કોઈને દેવાનો નથી. એને નક્કી કર્યું હું જોડી લઈને ભાગી જવાનો છું, બિલકુલ નથી દેવાનો. તો એને નક્કી કર્યું છે. એક મિનિટ રહ્યો, પછી તમને માયક દેવી રહ્યો. આપ સભા પૂરી થવા દો. તમે ભલામણ એટલી ઉતાર દોઢું દબાવો છો. તો મુદ્દાની વાત એ છે, હું દવા તાવની, માથાની, પેટમાં દુખ હોય ને બધી રાખું છું. પાછો બધી રાખું છું. કોઈને તાવ આવે દી દઉં, પેટમાં દુખે એની દઉં, એસિડિટીની એ દઉં છું. અને સભા કરીએ છીએ. રોજનું આ જ કામ છે, દવા ભેગી જ રાખવી છે. બરાબર છે. એટલે જેને વાટ છે ન્યાથી દિશે એ ભાઈ નક્કી કર્યું કે સોળી લઈને વ્યા જવાના, ભરીને એ કાંઈ દેવાના નથી. એટલે વધારે વિશેષ કાંઈ વાત નથી કરવી. અહીંયા જ્યારે આપ સૌ ક્રાંતિની મસાલ લઈને ભેગા થયા છો, સુરેન્દ્રનગરમાં આવનાર સમયમાં પરિવર્તન લાવવા માટે આપ સૌએ સંકલ્પ લીધો છે, ત્યારે અહીંયા સુરેન્દ્રનગરની જે ટીમ છે, સુરેન્દ્રનગરની જે આખી ટીમ છે એ ટીમને પણ અભિનંદન આ તકે આપું છું કે ખરેખર સુરેન્દ્રનગરની અંદર અમારે ભાઈ પ્રવીણસિંહ વકીલ હોય કે અહીંયા બેઠેલા તમામ મહાનુભાવો સુરેન્દ્રનગરમાં પરિવર્તનના શ્રી ગણેશ કરી દીધા છે અને આવનાર સમયમાં મજબૂતાઈથી લડશે. મને દેખાય છે કે મહાનગરપાલિકામાં ઇતિહાસ એવો બનશે કે પહેલી મહાનગરપાલિકા કોની હતી, તો સુરેન્દ્રનગરમાં ઇતિહાસ લખાશે કે પહેલી મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની હતી. 2 હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવો કે અહીંયાથી લઈ લગભગ શાસનમાં બેઠેલા લોકો રતનપર જોરાવરનગરમાં જ રહે છે. અહીંયા જ છે. તો બિચારા અંધારે જ ઉભા રહે ને બીજા યાર ધારાસભ્ય 250 મીટર એમના ઘરનું ડાઇનિંગ ટેબલ હલવું પડે. ધારાસભ્ય પેલા એ ગોપાલભાઈ ને આ વિધાનસભામાં ગયા જોઈ આવ્યા. એટલે મને કે કોની વાત કરો છો? એ વિધાનસભામાં જઈને જોઈ આવ્યા. ધારાસભ્ય નથી કે અમારા બેટા ગામમાં ત્યાં સાહેબ કરાવે છે. લીલણના જબ્બા લેંગા પહેરે, 2-3 લંગુરિયા વાગળ પાછળ રાખે, અહીંયા સાહેબ કરાવે છે. એને જઈને વિધાનસભામાં જોઈ લીધું. ગોપાલભાઈ ગયા કે અહીંયા મારો બેટો પટ્ટાવાળાથી વધુ આબરૂ જ નહીં થાવડાય એની. આખા ગુજરાતના એવા છે. બસ કેટલા છે એ તો એમની પાસે સાંભળશું. આપણે જ ગયા નથી, 2 વર્ષ કરી જાય જોઈશું. અત્યારે જે એમના અનુભવો છે એ આપણી વચ્ચે રજૂ કરશે. મને એવું લાગે છે કે સંખ્યા ધીમી ખૂબ વધતી જાય છે અને લોકોને મજા આવતી જાય છે. પણ આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી સુધી આ શબ્દને યાદ રાખજો દોસ્તો.
મારો અવાજ ફાટેલો છે, કદાચ ઊંચા અવાજે નહીં બોલી શકું ભારત માતાની જય, પણ તમે તો એવી રીતે બોલજો કે પટ્ટાવાળાને એમ થવું જોઈએ કે આપણી શેરીમાં સભા છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. આપણે ઇતિહાસમાં વાંચ્યું તો મૂડીમાં અહીંયા પેલા સિંહ હતા, આ જોઈ લીધું. મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આ ભાષણ સાંભળીને તમને શું લાગ્યું છે વિડીયોમાં કોમેન્ટ ચોક્કસથી કરજો. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના હિતની કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમના વિડીયો ચોક્કસથી અમે મૂકશું. કારણ કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમને મળે, સૌથી પહેલાં વિડીયોનો લાભ તમને મળે. મિત્રો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને ખેડૂતોનો ઉત્સાહ વધારતા જાઓ. મિત્રો કિસાન સંદેશ ચેનલ એટલે ખેડૂતોની ચેનલ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, તો રજા આપશો. ધન્યવાદ.